વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। ધોરણ 10 કે વિષય આપણો જે છે કે સંસ્કૃત, અને સંસ્કૃતની અંદર આપણે હવે પછી અત્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે આપણે સેમ 2 એટલે કે દિવાળી પછીનું જે વર્ષ છે, જે સત્રો છે એમાં મળ્યા છીએ। તો એ પ્રમાણે જે આપણો કોર્સ છે એને ધ્યાનમાં લેતા આપણે જે તમારો કોર્સ છે આપણે વાત કરી દઈએ બીજા સેમની અંદર તમને વાત કરી દઉં। તમારો કોર્સ જે છે કે 1 થી જે આપણે ભણી ગયા તમે 9 પાઠ કે જે 9 પાઠ કોર્સમાં છે ને દિવાળી પછીનું જે સત્ર છે તમારું તે છે કે ત્રણ એકા ભવાની 10 થી 20 સુધીનું આપણે જે છે એને ધ્યાનમાં લેવાનું છે। અને એની અંદર જે આપણે અત્યારે ધોરણ 10 વિષય આપણો સંસ્કૃત અને એમાં જે પાઠ નંબર એટલે કે કાવ્ય નંબર જે શ્લોક નંબર જે આપણો 13 છે જેનું નામ છે ગીતામૃતમ, એના ઉપર આપણે ધ્યાન આપીશું। ગીતામૃતમનું આપણે વાત કરીએ તો ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત। ગીતાની વાત આવે એટલે આપણને ખ્યાલ તરત જ આવી જાય કે ભગવદ ગીતાની વાત કરી છે। ભગવદ ગીતાની અંદર કેટલા અધ્યાયનો છે તો 18 અધ્યાયનો છે। એની વાત આપણે સરસ મજાના આ સુંદર પાઠ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે। થોડાક એના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે શ્રીમદ ભગવદ ગીતા મહાભારતનો ભીષ્મ પર્વનો એક અંશ છે કે ભગવદ ગીતા છે એની અંદર જે શ્રીમદ જે ભીષ્મ પર્વ આવે છે એ જે અંક છે એનો અંશ છે એના વિશે આપણે અહીંયા સમજવાનું છે। અને એની અંદર આપણે વાત કરી, મેં તમને આગળ પણ વાત કરી કે 18 અધ્યાયનો છે કે છે 700 શ્લોકો છે, 18 અધ્યાયનો છે, 700 ભગવદ ગીતાની અંદર શ્લોકો છે કે છે। કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું। એ આપણને ખ્યાલ જ છે કે જે ભગવદ ગીતા છે, ભગવદ ગીતા શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો તો એ દરમિયાન કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થતું એ દરમિયાન આ ઉપદેશ શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી હોય છે એ દરમિયાન એને ઉપદેશ આપે છે એની વાત કરેલી છે કે છે। શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફથી લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે। હવે જે આ ભગવદ ગીતાનો સાર શું છે કે એક બાજુ પોતાના ભાઈઓ છે પાંડવો અને કૌરવો જે છે એ સામેના પક્ષમાં છે, આ પક્ષમાં અર્જુન જે છે એ યુદ્ધ દરમિયાન પોતાના સામે જે ભાઈઓ છે, પોતાના સ્વજનો છે, મિત્રો છે એના માટે દુઃખ અનુભવે છે કે મારા મિત્રોને નહીં મારી શકું, મારા ભાઈઓને હું નહીં મારી શકું। આવું જ્યારે અનુભવ કરે છે એ દરમિયાન શ્રી કૃષ્ણ જે છે એને જે ઉપદેશ આપે છે એ આપણે અહીંયા વાત કરેલી છે કે છે સ્વજનો સાથેના યુદ્ધના પરિણામથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે। અર્જુન શ્રી કૃષ્ણને એવું કહે છે કે સામે મારા મિત્રો છે, મારા ભાઈઓ છે તો હું એમની સાથે યુદ્ધ નહીં કરી શકું, માટે આ યુદ્ધ જે છે એ હું નહીં કરી શકું, માટે આ યુદ્ધ છોડી અને હું જવાનો છું, હું નહીં કરી શકું। સામે મારા મિત્રો છે, મારા ગુરુજનો છે, હું એમની કેવી રીતે સામે હથિયાર ઉપાડી શકું, માટે કે આ યુદ્ધ હું નહીં કરી શકું અને એ ડરી જાય છે કે છે। એ વખતે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે। એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારી ફરજ શું છે અને તારે શું નથી કરવાનું, એ બંને વાત શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે છે। તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે। જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે। આપણે ખ્યાલ છે કે ભગવદ ગીતાનું આપણા જીવનની અંદર, આપણા સમાજની અંદર, આપણા ધર્મની અંદર કેટલું મહત્વ છે કે ભગવદ ગીતાને મહત્વ ઉચ્ચ સ્થાને આપણે આપો। આપણે કોર્ટમાં પણ ભગવદ ગીતા ઉપર આપણને સોગંદ લેવડાવવામાં આવે છે કે જેથી આપણી ધાર્મિક જે વૃત્તિ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે ભગવદ ગીતાને ઉચ્ચ સ્થાને બિરાજવામાં એટલે કે ઊંચા સ્થાને એને સ્થાન આપ્યું છે કે છે। ફળની પરવા કર્યા વિના સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મોમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરે। એટલે કે કોઈ પણ માણસ પોતાનું જે કર્તવ્ય નિભાવે છે એ કર્તવ્યથી એને ફળ શું મળશે એ કે છે એને કરવાની જરૂર નથી અને જાણવાની જરૂર, માત્ર એને પોતાનું કર્તવ્ય જો કરતો રહે તો એ સર્વત્ર રીતે સુખી થાય છે કે છે। ગીતાનો આ કેન્દ્રીયવર્તી ઉપદેશ છે। પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પ્રસ્તુત કર્યા છે એટલે કે ગીતામૃતમ જે આપણું કાવ્ય છે, શ્લોક છે એની અંદર 7 શ્લોકો છે। 7 માંથી આપણે અહીંયા જે એક શ્લોકને આજે આપણે સમજવાનો છે કે છે આત્મ
આત્માની અમરતા, જે પહેલો આપણો શ્લોક છે કે આત્માની અમરતા, કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ જે છે એ નક્કી જ છે, કોઈ અમર નથી, કોઈ અમર છે નહીં, એ વાત આપણે અહીંયા એમણે સાબિત કરી છે. તો આપણે ધ્યાન આપીએ આપણા શ્લોક ઉપર. પહેલો શ્લોક છે કે આત્માની અમરતા, માણસ મરે છે, એનું શરીર મરે છે, પણ એની અંદર રહેલો જે આત્મા છે એ મરતો નથી. એ સરસ મજાની વાત આપણને અહીંયા રજૂ કરી છે કે અયમ, અને આ જે કાઉન્સમાં છે આપણને ખ્યાલ જ છે કે એને આપણે શું કહીએ છીએ, અન્વય કહીએ છીએ, કે જેનું ઉચ્ચારણ આપણે શ્લોકનું ભાષાંતર કરતી વખતે એનું ઉચ્ચારણ આપણે કરવાનું હોય છે. અયમ આત્મા કદાચિત ન જાયતે ન વા મ્રિયન્તે. શું કીધું છે સાંભળો. અયમ એટલે તેનું ભાષાંતર થશે આ. કાઉન્સમાં જે આપેલું છે એનું ભાષાંતર આપણે કરવાનું છે, એટલે એનો મતલબ થાય છે કે આત્મા, અને કદાચિત એટલે કે કદી પણ, જાયતે એટલે કે જન્મતો, અને ન એટલે કે નથી. ગોઠવી દેવાનું આખું જે વાક્ય છે એને ગોઠવી દેવાનું. અયમ એટલે કે આ, આત્મા એટલે આત્મા, કદાચિત એટલે કે કદી પણ, જાયતે એટલે કે જન્મતો, અને ન એટલે કે નથી. ત્યાર પછી આગળ જે વાત કરી વા, વા એટલે કે મ્રિયન્તે એટલે કે મરતો, અને ન એટલે કે નથી. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આત્માનો ક્યારે જન્મ પણ નથી થતો અને એ મરતો પણ નથી. આત્મા કેવો છે, અમર છે કે છે, એ વાત આપણે અહીંયા દેખાડી છે. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. ગોઠવાઈ ગયું આખું વાક્ય આપણું સરસ મજાનું. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અયમ. અયમ એટલે આ. હવે તમે એવું કહેશો કે આ કેવી રીતે, આત્મા કેવી રીતના આવ્યો, તો એ અન્વય છે. અન્વય એટલે કે આપણું ભાષાંતર આપણે કરવાનું હોય છે. અયમ એટલે આ, આત્મા એટલે આત્મા, ભૂત્વા એટલે કે થઈને, ભવિતા એટલે કે ફરી થશે, અને વા એટલે કે ભૂયમ એટલે કે થવાનો, પણ ન એટલે કે નથી. ફરીથી અયમ એટલે આ, આત્મા એટલે આત્મા, ભૂત્વા એટલે કે થઈને, ભવિતા એટલે કે ફરી થશે, વા એટલે કે ભૂયમ એટલે કે થવાનો પણ, અને ન એટલે કે નથી. આ આત્મા થઈને ફરીથી થશે કે થવાનો પણ નથી. એનો મતલબ શું થાય કે આ જે આત્મા છે એ થયોય નથી ને થવાનો પણ નથી. એ કેવો છે, અમર છે. એટલે કે છે કે આ આત્મા થઈને ફરીથી થશે કે થવાનો પણ નથી કે છે. અયમ એટલે આ, અન્વય એટલે કે આત્મા, શાશ્વત એટલે કે સનાતન, પુરાણો એટલે કે પુરાણો, અજ અજન્મા એટલે કે ન જન્મનારા, અજ એટલે કે અજન્મા એટલે કે ન જન્મનારા, નિત્ય એટલે સદા, હન્યમાને એટલે કે રહેનાર છે. હન્યમાને એટલે રહેનાર છે. આત્મા કેવો છે, આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા, સદા રહેનારો છે. આ આત્મા હંમેશા સાથે રહેનારો છે. આ આત્મા પુરાણોમાં, આ જન્મમાં ન જન્મનારા, હંમેશા આપણી સાથે રહેનારો છે કે છે. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા, સદા રહેનારો છે. શરીર એટલે કે શરીર, હન્યંતે એટલે કે નાશ પામે છે. હન્યંતે એટલે નાશ પામે છે. શરીર નાશ પામે છે. શરીર નાશ પામે છે, અને નનો મતલબ હવે આવશે. ત્યારે આ આત્મા, આ જે છે એ અન્વય છે. આ શું છે, અન્વય છે. આ લખાણ આપેલું નથી પણ આપણે કરવાનું છે કે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. ક્યારે, કે જ્યારે શરીર નાશ પામે છે ત્યારે આત્મા જે છે એ નાશ પામતો નથી. આપણે કહીએ છીએ કે આત્મા અમર છે, શરીર જે